માંગરોળના લોહીજ દરિયા કિનારે ગેરકાયદેસર બાવળો કાપતા જેસીબી મશીનને ફોરેસ્ટ વિભાગે પકડી પાડ્યા છે। માંગરોળ તાલુકાના લોહીજ ગામે ફોરેસ્ટની જમીનમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વિના બાવળના લાકડા કાપતું જેસીબી મશીન ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। માંગરોળથી દરિયા કિનારેથી અગાઉ આ વિસ્તારમાંથી ફોરેસ્ટની જગ્યામાંથી રેતી ચોરીના બનાવો બનવા પામ્યા હતા, જેમાં રેતી ચોરી અવારનવાર પકડાય છે, પરંતુ હવે બાવળોના 300 જેટલા ઝાડને કાપી નાખતા જેસીબી મશીન ચાલકને ફોરેસ્ટ વિભાગ દ્વારા પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમુક ઈસમો દ્વારા ફોરેસ્ટ વિભાગમાં લાકડા કાપી લાખો રૂપિયાની કમાણી કરાતા હોવાનું લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। આ વિસ્તારમાંથી દરિયાઈ સંપત્તિને એક કે બીજા રૂપે નુકસાન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને પર્યાવરણની જાળવણી કરવા વન વિભાગને પણ આ વખતે પડકાર ફેંકતા હોય તેવી રીતે ચોરી કરતા તસ્કરોએ માજા મૂકી છે। હવેથી વન વિભાગે ફક્ત પકડવાની કાર્યવાહી નહીં પરંતુ કડક કાર્યવાહી કરવી પડશે।